બાપુએ લખ્યું છે કે માડી તારા કેટલા એ જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણા રે જી। કાગબાપુ જ્યારે વ્રજમાં ગયા ને ત્યારે એને એવું મનની અંદર એવું થયું કે આહા હું આજ માણસ છું, એના કરતાં તારો કાનો જેદી નાનો હતો ને ત્યારે તારા પગથિયાનો એક પાણો હોત ને તો પણ મારા માટે કાફી હતો। કે કરમાં લઈ કુલાડીને સાચું ની એ માગે છે ભરમાણી રે નંદરાણી તારા આંગણા રે જી। કેવો આયરનો દિનવાન છે નંદ બાવાનો। ઇન્દ્રાણી હાથમાં ઠીકરાની કુરડી લઈ અને જશોદાજીને એવું કહે માં થોડીક સહાય આપજો ને આમાં। અને મયુરભાઈ એવું કહેવાય છે કે સાસ મફત કોઈ ન લઈ જતો, હજી મફત સહાય અપાય છે આપણા ડાયરામાં, આપણા ગામડામાં બધે। લક્ષ્મીજી આયરાણીના કપડાં પહેરી અને નંદ બાવાને ઘેર જઈને કહી કે ઉભેલી અજાણી નારી એ ઓલી લક્ષ્મી લોભાણી એને હેતેથી ભરવા છે તારા પાણી રે નંદરાણી તારા આંગણા રે જી। જશોદાજી ગોપીઓને કે ભાઈ આ અજાણી બાઈ કોણ છે? તો કે કાંઈ ખબર નહીં માં, હમણાં તો આવા ઘણા બધા આવે છે જ્યારથી આ કાનો આવ્યો છે। જો આપણે ભગવાનને રાખ્યા ને સાહેબ, ભગવાનને રાખ્યા તો આખી દુનિયા જશોદાજીને ઘેર આવી, તો આપણે ભગવાન રાખશું તો આપણે ઘેર કેમ કોઈ ન આવે હે? અને ઝવેરચંદ મેઘાણીને પણ લખવું પડ્યું છે કે ઝૂંપડામાં રહીને જીવીએ ભલે પહેરીએ સિથરિયા ચીર, પણ ઝૂકીને અમે નથી જીવતા એવા અમે અડીખમ આહિર। આપણે કોઈ પહેથી ઝૂકીને જીવીએ નહીં એવો આપણો ડાયરો છે, ખૂબ મજાનો। અને લક્ષ્મીજી પાણીની હેલ કે જશોદાજી તમે મને આમાં સહાય આપો ને તો હું 2 હેલ ભરીને પાણી નામી દઉં। કોઈ મફત સહાય ન લેતો, જેને દુજાણું ન હોય એ વાહિંદા કરી દે, 2 હેલ પાણી ભરી દે। આ આપણો ગામડાનો રિવાજ હતો, આ આપણો આયર સમાજ હતો, અને હજી પણ એવો આપણો સમાજ અડીખમ છે। આને આપણે સાચવી રાખવાનો છે અને જાળવી રાખવાનો છે। આપણી માથે જે અતૂટ વિશ્વાસ છે બીજા સમાજને, અતૂટ વિશ્વાસ શું કામ છે? તો કે આશરો આહિરનો, આયરનો આશરો છે ને એ હજી કોઈ એની તુલના કરી શક્યું નથી, પણ એનું કારણ આપણે આને હાંચવી રાખશું ને તો આ બધું બહુ હંચવા છે। બીજું હું તો એક નાનો માણસ છું, તમને હું બધાને ભલામણ કરું, તમે બધા ધોરંધરો અહીંયા બેઠા છો અને મને 10 મિનિટ આપવામાં આવી છે, તો કદાચ હું એક નાનું એવું ગીત રજૂ કરું। અને આ ગીત મેં પોતે લખ્યું છે।
અમારે સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય સ્વામી અને અમે દ્રોણેશ્વર ગુરુકુલમાં બેઠા હતા ત્યારે ઉપલેટાના ચારક આયરના જુવાનો PSI થયેલા અને માધવપ્રિય સ્વામીને મળવા આવ્યા શારેયની કમરે આમ રિવોલ્વર લટકતી હતી. રાતના 9:30-10નો ગજર હતો. મને કે એટલે હાદોળું. મેં કે હા સ્વામી. મને કે આ તારા આયર જવાનો છે અને PSI થયા છે, તારું શું કહેવું? મેં કે સ્વામી બીજું તો કાંઈ નથી કહેવું, પણ આ શારે જવો તો તમે એવું નથી લાગતું શાર પઠ્ઠા હાવજ હાલ્યા આવતા હોય એવા હાલ્યા આવે અને આ શારેયની કમરે રિવોલ્વર કેવી લાગે છે? મેં કે બીજા જો ગરાસિયા કાઠી આની કડે રિવોલ્વર રૂડી લાગે, આયરને કમરે રિવોલ્વર રૂડી લાગે એવો હું બીજા સમાજને કોઈ ઓલું નથી કરતો, પણ અમુક માણસને અમુક કપડાં પહેરે ને જૂના હોય તોય સારા લાગે અને અમુક કપડાં એવા પહેરીને આવે નવા હોય તો એ કહે કે આને પહેરતા જ નથી આવડ્યા. તો મને કે તારા આયર વિશે કંઈ તું ખબર છે? મેં કે હા સ્વામી. તમે કહો તો હું એક ગીત ગાઉં? તો કે ગા નહીં. મને કે તારું જ છે? હા. મેં કે મારું છે. તો કે તું આયર છો એટલે ગાશો ને? મેં કે હા સ્વામી આયર શું એનું મને એટલું બધું અભિમાન છે અને એટલો બધો ગર્વ છે કે ન પૂછો વાત. મારું ગળું હમણાં બેસી ગયું છે. મેં કહું જ્યારે ભગવાન ગોકુળમાં આવ્યા હશે ત્યારે કેવો માહોલ હશે કે ગોકુળની ગલીઓમાં આજે આનંદની ઠોર છે. આ દેવકીજીનો એ દીકરો કાનો માવો મારા મનડા કેરો મોર છે. ઢોલ નગારાને એ ભેરિયું વાગે, શરણાયુના શોર છે. નંદ બાવાનો એ આંખો નેહડો નાચે, કાનો મારા કલેજા કેરી કોર છે. મને કેવા પણ વધારેમાં વધારે આનંદ કોને હતો સાહેબ? મને માધવપ્રિય સ્વામી કે કોને આનંદ હતો? મેં કે સ્વામી આયરાણીને જે આનંદ હતો ને એવો આખા વિશ્વમાં કોઈને નહોતો. કે વ્રજ કેરી એ વનરાયું નાચે, આ હિરાણીને આનંદ ઓરસે. આજ વ્રજની વનરાયું નાચતી હતી. જેમ ઠમ ઠમ મેં વરહતો હોય અને મોરલાની ફરતી ઢેલડીઓ આંટા વાળતી હોય કે વ્રજ કેરી એ વનરાયું નાચે, આ હિરાણીને આનંદ ઓરસે. ઢૂંગે વળીને એ આજ ઢેલડીયું નાચે, આ કાનો મારો કળાયેલ મોર છે. અને બીજું મેં કહું અડધી રાતે દિવસ ઉગે? મને કે નો ઉગે. મેં કે સ્વામી ઉગે. અમારા આયર સમાજ માટે શ્રાવણ મહિનાની વદ આઠમને દી અડધી રાતે દી ઉગ્યો હતો એક દિવસ. કે અડધી રાતે આજ મારે હુરજ ઉગ્યો અને ગયું અંધારું ઘોર છે. વધાયું કેરી એ વાહળિયું
મોર છે. મેં કહું સ્વામી એક વાત કહું તમને? તો કે હા. મેં કીધું તમે ભાગવતની કથા વાંચો છો બધા, રમેશભાઈ વાંચે, તમે વાંચો, બધા વાંચતા હોય, પણ તમને એવું લાગે મને એક વાત નથી ગળે ઉતરતી કે એક સામાન્ય માણસની સ્ત્રીને પ્રસવ થયો, એને બાળકનો જન્મ થયો હોય, એ માનું બાળક કોઈ લઈ જાય એવી વાત તમે સાંભળી? તો કે ના. મેં કીધું તમે કથામાં કાયમ કહો છો કે જશોદાજીને દીકરીનો જન્મ થયો અને કૃષ્ણને લઈને અદલા બદલી કરીને કૃષ્ણને મૂકી ગયા અને યોગમાયાને લઈ ગયા. મેં કે આયર બધા તે દી નતા જીવતા? અને એક માને જેને પ્રસવ થયો એ માને ઊંઘ આવતી હશે? એ તો મેં કે તમે યોગમાયાનું કહો કે યોગમાયા એ આવો જે જ્ઞાન પ્રસરાવ્યું ને જે કાંઈ કર્યું તે, પણ સ્વામી એવું નહોતું. નંદ બાવા અને વસુદેવ એક ગાઢ મિત્રો હતા. ગાઢ મિત્રો હતા કે ભાઈ તમારું જે કાંઈ છે ને, તમારું દુઃખ છે એને હું એને મટાડવા માટે અમે અમારા સંતાનનું બલિદાન આપીએ છીએ. પોતાના દીકરાઓ જેના માટે બલિદાનમાં પહેલેથી દેવાતા આવ્યા હોય એવો આપણો રૂડો સમાજ છે. અને કર જોડી એ તુને વિનવે હાદુલ થઈ ગયું હવે ભોર છે, હવે હવાર થઈ ગયું છે. હાલ ને પાછો એ તું હવે નેહડે કાના રેઢા આપણા ઢોર છે. તો આવો રૂડો આપણો સમાજ છે. અને જો સાહેબ આપણે આયર અને આયરાણી થઈને રહેવું ને તો કોઈનું ભજન કરવાની જરૂર નથી. જો નંદને જશોદા અસલ આયર અને આયરાણી થયા હતા ને તો ખુદ બ્રહ્મને એને ઘેર આવીને દીકરો થઈને રહેવું પડ્યું હતું. માટે મારી બધાને બે હાથ જોડીને વિનંતી છે, અને ખાસ કરીને મારી બહેનોને હું પગે લાગીને કહું છું કે તમારી માથે છે ને બેન, તમે અમારું હીર છો, અમારું હૃદય છો, અમારા હૃદયનો ટુકડો છો. તમારું એક પગલું પણ જો ખોટું ભરાણું ને તો અમારી જે દશા, મા બાપની જે દશા થાય છે ને, હું મારે આવું કહેવું ન જોઈએ, પણ હું એક તમારો છું એટલે કહું છું. તો ખાસ કરી મારા બધાને બે હાથ જોડીને વિનંતી, કાંઈ પણ ઓછું અધિકું બોલાઈ ગયું હોય તો મને માફ કરે. જય દ્વારકાધીશ, જય સ્વામી.